નમસ્કાર મિત્રો. જો તમે ટેટ 2 ની તૈયારી કરી રહ્યા છો તો ગણિત વિષય માટે આ વિડીયો તમારા માટે મહત્વનો છે. આપણે જોઈ રહ્યા છે ધોરણ 6 માં પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. તો ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદરથી આપણે કેટલાક પ્રશ્નો નીકાળેલા છે એનું આપણે સોલ્યુશન જોઈએ. મેથ્સની ચેનલ છે આપણી. તો જોઈએ ધોરણ 6 ની અંદરથી કેટલાક પ્રશ્નો નીકાળેલા છે. પહેલો પ્રશ્ન જોઈએ. બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે. પરિમાણ કેટલા હોય છે? બિંદુને પરિમાણ 0 હોય છે. ત્યાર પછી રેખાખંડ. રેખાખંડને કેટલા પરિમાણ હોય છે? તો રેખાખંડને ફક્ત લંબાઈ હોય છે, એટલા માટે એક પરિમાણ કહેવામાં આવે. ત્યાર પછી કોઈ ધારો કે આકૃતિ આપેલી હોય, ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, ગમે તેવું આકૃતિ આપેલી હોય, અથવા તો પેજ લઈએ આપણે જેની અંદર ફક્ત લંબાઈ અને પહોળાઈ જ હોય, તો એને કેટલા પરિમાણ હોય છે? એને 2 પરિમાણ હોય છે, જેને 2D પણ કહી છે, ડાયમેન્શન. 2 પરિમાણ હોય છે. જે 3D વસ્તુઓ જે છે, પાણીની બોટલ છે, સમઘન છે, લંબઘન છે, શંકુ છે, એ બધાની અંદર કેટલા પરિમાણ હોય છે? 3 પરિમાણ હોય છે. તો આ બાબતને ધ્યાનમાં રાખવા જેવી છે. ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? એક જ બિંદુ આપણે લઈએ તો આ બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો આની અંદરથી અસંખ્ય રેખાઓ, જેટલી રેખાઓ દોરવી હોય એટલી દોરાય. આ રીતે આપણે દોરી શકીએ છીએ. તો આનો જવાબ આવશે અસંખ્ય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 2 બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? ધારો કે અહીંયા આગળ એક બિંદુ છે, અહીંયા આગળ બીજું બિંદુ છે, બંનેમાંથી પસાર થાય એવી જ રેખા આપણે દોરવાની છે. તો આની અંદરથી આ રીતે આપણે દોરી દઈએ. તો કેટલી રેખા પસાર થાય? ફક્ત એક જ રેખા પસાર થાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. અહીં આગળ કેટલાક આકારો આપેલા છે? 1 2 3 4 5 એવી રીતે કરી કુલ 13 આકાર સુધી ગયા છે આપણે. અને આ 13 આકારો ઉપરથી આપણે કેટલાક પ્રશ્નો લખ્યા છે, જેમ કે સાદા વક્રો શોધવાના છે, બંધ વક્રો, ખુલ્લા વક્રો અને બહુકોણ. 7 પ્રશ્નો સુધી જોવાના છે. સાદા વક્રો, બંધ વક્રો અને ખુલ્લા વક્રો. તો આની અંદરથી આપણે પહેલા તો સાદા વક્રો શોધી કાઢીએ. પહેલા નંબરની અંદર પ્રશ્ન છે સાદા વક્રો. સાદા વક્રો શોધવાના. તો આની અંદરથી સાદા વક્રો કોને કહેશે? જે એકબીજાને છેદતા હોવા જોઈએ નહીં. જે વક્ર એકે છેદતું હોવું જોઈએ નહીં, એને બધાને સાદા વક્ર કહેશે. પહેલા નંબરની અંદર આને જોઈએ તો આ સાદો વક્ર છે. અહીં આગળ જો આ છેદે છે એટલે આ સાદો વક્ર નથી. આ જે છે આ પણ સાદો વક્ર છે. પછી આ જો અહીં આગળ છેદ સાદો વક્ર નથી. સાદો વક્ર નથી. ત્યાર પછી આ જે છે એ સાદો વક્ર છે. અહીં આગળ છઠ્ઠા નંબરમાં આ પણ સાદો વક્ર, છેદ તો નથી માટે સાદો વક્ર છે. આ પણ સાદો વક્ર છે. સાદો પણ છે અને બંધ પણ છે. અહીં આગળ બંધ વક્ર પણ છે. આ બંધ પણ છે, સાદો પણ છે. એ જ પ્રમાણે આ ત્રીજા નંબરની અંદર જો આ જે છે આ બંધ વક્ર છે. બરોબર છે? આ સાદો વક્ર છે અને આ જે છે ખુલ્લો વક્ર પણ છે. આ ખુલ્લો વક્ર કહેવાય અને સાદો પણ છે. છઠ્ઠા નંબરની અંદર સાદો વક્ર તો છે અને બંધ છે કે ખુલ્લો? તો આ ખુલ્લો વક્ર છે. આ બંધ વક્ર છે. આ બંધ વક્ર છે અને સાદો વક્ર પણ છે. ત્યાર પછી જો આ જે છે બંધ વક્ર કહેવાય, સાદો વક્ર છે. આ પણ બંધ વક્ર છે. આ જે છે એ પણ બંધ વક્ર છે. અહીં આગળ આ પણ બંધ વક્ર છે. અહીં આગળ આ છેદે છે એટલે સાદો વક્ર નથી. સાદો વક્ર નથી. તો અહીં આગળ આપણે જોયા સાદા વક્રો અને બંધ વક્રો કયા છે, ખુલ્લા વક્રો કયા છે. હવે આપણે જોઈએ બહુકોણ કયા છે. શું જોવાનું છે? બહુકોણ. તો બહુકોણ કોને જોઈએ? બહુકોણ કોને કહેવાય? તો પહેલા તો સાદા વક્રો હોવા જોઈએ. સાદા વક્રો હોવા જોઈએ. અને બીજો પ્રશ્ન એ છે કે એની અંદર કોઈ કર્વ ના હોવું જોઈએ, રાઉન્ડ ની અંદર ના હોવું જોઈએ, એટલે બધું જ રેખાખંડોથી બનેલું હોવું જોઈએ. બધું જ રેખાખંડોથી બનેલું હોવું જોઈએ. અને પાછો બંધ વક્ર પણ હોવો જોઈએ, ખુલ્લો ના હોવો જોઈએ, બંધ વક્ર પણ હોવો જોઈએ. તો આની અંદરથી શોધીએ આપણે. તો આ જો આ સાદો વક્ર છે પણ બંધ નથી, એટલે ચાલ બહુકોણ કહેવાય નહીં. અને આમ પણ રેખાખંડોથી નથી બનેલું એટલે કહેવાય નહીં. અહીં આગળ આ સાદો વક્ર જ નથી તો બહુકોણ નથી. આ જો આ બંધ પણ છે, સાદો પણ છે, પણ શું નથી? રેખાખંડોથી બનેલું નથી, એટલે આ બહુકોણ કહેવાય નહીં. આ જો આ તો સાદો વક્ર જ નથી એટલે આ પણ નથી. આ જો સાદો વક્ર છે પરંતુ ખુલ્લો છે, બંધ નથી, એટલે આ બહુકોણ કહેવાય નહીં. ત્યાર પછી છઠ્ઠા નંબરની અંદર જો સાદો વક્ર છે પણ ખુલ્લો છે એટલે ચાલશે નહીં. આ જો સાદો વક્ર છે, બંધ વક્ર છે, પરંતુ રેખાખંડોથી બનેલું નથી. આ ભાગ તમે જોશો
તો એ વર્તુળાકાર છે, રેખાખંડો નથી, એટલા માટે આ પણ કહેવાય નહીં. ત્યારબાદ જુઓ, આ બંધ વક્ર છે, સાદો પણ છે અને રેખાખંડોથી બનેલું છે. અહીંયા આગળ તમે જોશો તો આ બધા રેખાખંડો છે, 4 રેખાખંડો. આ કઈ નહીં પણ શું છે, આ ચતુષ્કોણ છે, આપણો ચતુષ્કોણ. આ શું છે, એક બહુકોણ છે, બહુકોણ છે. ત્યાર પછીનો જુઓ, આ બંધ વક્ર છે, સાદો પણ વક્ર છે અને બહુકોણ પણ છે, કારણ કે બધા રેખાખંડોથી બનેલું છે. આ બંધ વક્ર છે, સાદો વક્ર છે અને બહુકોણ પણ છે. આ જુઓ, સાદો વક્ર છે, બંધ વક્ર છે અને બહુકોણ પણ છે, કારણ કે બધા રેખાખંડોથી બને છે, બહુકોણ છે. તો આ પણ બહુકોણ છે. 11મા નંબરનું. 12મા નંબરનો અંદર જો, સાદો વક્ર છે, બંધ વક્ર છે, પરંતુ રેખાખંડોથી બનેલું નથી. આ ભાગ તમે જોશો તો અહીંયા આગળ રાઉન્ડ ની અંદર બનેલો છે, તો બહુકોણ નથી. આની અંદર તો સાદો વક્ર જ નથી, કેમ કે આ છેદે છે અહીંયા આગળ, તો આ ચાલશે નહીં, તો બહુકોણ નથી. તો આ વાત કરીએ આપણે, સાદો કયો છે, બંધ કયો છે, ખુલ્લો કયો છે અને બહુકોણ કયો છે. ત્યાર પછી 8મા નંબરનો પ્રશ્ન, ષટકોણને કેટલા વિકર્ણો હોય? ષટકોણને કેટલા વિકર્ણો હોય? તો તમારે કોઈ પણ વિકર્ણો શોધવા હોય તો એના માટેનું સૂત્ર છે NC2. n એટલે બાજુની સંખ્યા, એની અંદરથી n બાદ કરવાનું. n એટલે શિરોબિંદુઓ. કેટલા શિરોબિંદુઓ છે? શિરોબિંદુ એટલે કે ષટકોણની વાત કરીએ તો 6 શિરોબિંદુ હોય, તો 6C2 - 6. 6C2 6 એટલે 6 ફેક્ટોરિયલ ભાગ્યા 6 માંથી 2 જાય એટલે 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ઓછા 6. તો આની અંદર તમે જોશો, આ 4 6 ગુણ્યા 5 કરીએ, અહીં 4 ફેક્ટોરિયલ નીકળી ગયા અને આ 2 તરી 5 તરી 15 માંથી 6 કાઢી દઈએ, અહીં નીકળી ગયા 5 તરી 15, એમાંથી આપણે 6 કાઢીએ તો 9. તો અહીં બાદબાકી કરી 15 ઓછા 6 બરાબર 9. તો અહીં આપણને ષટકોણની વાત છે, તો ષટકોણને કેટલા વિકર્ણો હોય છે? તો 9 વિકર્ણો હોય છે. આ જ રીતે તમે પંચકોણ માટે NC2 - n સૂત્રની મદદથી તમે બીજા વિકર્ણો પણ શોધી શકો છો, પંચકોણ હોય, બરોબર છે. ત્યાર પછી 9મા નંબરનો પ્રશ્ન જોઈએ, સૌથી ઓછી બાજુવાળા બહુકોણનું નામ આપો. સૌથી ઓછામાં ઓછી બાજુ હોય એવો બહુકોણ કયો હતો આપણો? તો એ બહુકોણ છે ત્રિકોણ. ત્રિકોણને 3 જ બાજુ હોય, જે સૌથી ઓછી બાજુવાળો બહુકોણ છે, ત્યાંથી સ્ટાર્ટ જ થાય છે. ત્યારબાદ ચતુષ્કોણ આવે, ત્યારબાદ પંચકોણ આવે, ષટકોણ આવે. તો ત્રિકોણ પહેલા નંબરનો બહુકોણ છે, જે સૌથી ઓછી બાજુ ધરાવે છે. અહીં આગળ નામાંકિત એક આકૃતિ આપેલી છે, એની અંદર આ ભાગ છે, નામાંકિત ભાગ, એની અંદર આપણે આ નામ લખવાના છે કે એનું નામ શું થાય અને બીનું નામ શું થાય. તો આના બંનેના જવાબની અંદર એકનો જવાબ વૃત્તખંડ છે અને બીજાનો જવાબ વૃતાંશ છે, પરંતુ કન્ફ્યુઝ ના થાય, વૃતાંશ અને એક છે વૃત્તખંડ. વૃત્તખંડ. વૃતાંશ શબ્દની અંદર અંશ શબ્દ આવે છે, અંશ. અંશ એટલે ખૂણો. તો ખૂણો ક્યાં આગળ બને છે? અહીં આગળ ખૂણો બને છે, એટલે આ બી જે છે એને વૃતાંશ કહેવાય. આ રીતે આપણે યાદ રાખીશું. અને આ વૃત્તખંડ, જ્યાં ભાગ જે છે એને આપણે વૃત્તખંડ કહીશું, વૃત્તખંડ. અને બી જે છે એને આપણે કહીશું વૃતાંશ. તો આ રીતે આપણે હવે ધોરણ 6 નું પ્રકરણ નંબર 5 ના પણ આ વિડીયો બનાવીશું અને એનું સોલ્યુશન જોઈશું.